અમદાવાદમાં હડકવાના કારણે 2 દિવસ પહેલાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા CNCD ડિપાર્ટમેન્ટ દ્વારા હડકવા અંગે લોક જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા 2030 સુધીમાં શહેરને રેબિસ મુક્ત બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રેબિસ ડે તરીકે મનાવવામાં આવે છે. અનુસંધાને પ્રથમ વખત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એક સપ્તાહ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ગુરુવારે હડકવા અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી હેલ્થ વર્કર, જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના કર્મચારી, રાજ્ય પશુપાલક કલ્યાણ બોર્ડ, વેટરનરી ડોક્ટર, પેટ ડોગ ઓનર્સ હાજર રહ્યા હતા. ત્યારે મામલે શું કહી રહ્યા છે વડા CNCD વિભાગના નરેશ રાજપૂત, તેમને સાંભળો. રેબિસ ડેની ઉજવણી કરવા માટે આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર કરીને કહેવામાં આવ્યું છે, જેમાં અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે જે લોકો સ્ટ્રે ડોગ્સ સિટીમાં છે એનું વેક્સિનેશન્સ કરવું, ડોગ સ્ટરલાઇઝેશન અને એને પકડવાની કામગીરી કરી રહ્યા છે, સિક ડોગ શેલ્ટર સંભાળી રહ્યા છે, NGOમાં કામ કરી રહ્યા છે, આવા લોકોને પણ રેબિસની વેક્સિન આપવી, બાળકો, યુવાનો, પેટ ડોગ્સ જે લોકો રાખી રહ્યા છે આ તમામ લોકો એની પેટ ડોગ્સનું વેક્સિનેશન કરાવે. બાળકો અને યુવાનોને સ્કૂલ અને કોલેજ સુધી આપણે લઈ જઈએ કે રેબિસથી બચવા માટે શું શું કરવું જોઈએ. જેમ કે તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવી છે, તેમાં ડૂઝ એન્ડ ડોન્ટ શું હોઈ શકે, આના પેમ્ફલેટ્સ તૈયાર કરાવેલા છે. સ્કૂલોમાં આ અંગેની જાગૃતતાની રેલી કરવાની છે. આ બધા કાર્યક્રમો દ્વારા આ રેબિસ થતો અટકાવી શકાય એવા આયોજન કરેલ છે. સ્પેશિયલ જો અમદાવાદની વાત કરીએ તો તાજેતરમાં જ જે પોલીસ કંટ્રોલમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરનું આ રેબિસમાં એક મોત થયેલું હતું અને એનાથી 2 વર્ષ અગાઉ રાણીપમાં અહીંયાના એક રેસિડેન્ટ્સ કે જેઓ લગ્નમાં મધ્યપ્રદેશ ગયેલા હતા અને ત્યાંથી આવી રીતે ડોગ બાઇટ થવાના કારણે એમનું રેબિસમાં ડેથ થયેલું. રેબિસમાં બચાવ એ જ એકમાત્ર એનો રસ્તો છે. થયા પછી કોઈ એનો ઈલાજ થઈ શકે તેવો નથી અને એને ધ્યાનમાં રાખીને જ્યારે પણ કોઈ પણ પેટ ડોગ્સ રાખી રહ્યા છે તો એમના માટે પેટ ડોગ્સનું દર વર્ષે એનું એન્ટી રેબિસ વેક્સિનેશન કરાવવું જોઈએ. પ્લસ સ્ટ્રે ડોગ છે, સ્ટ્રે ડોગ માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રસીકરણ કરી રહી છે. એની સાથે જે નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બંનેમાં સ્ટ્રે ડોગનું પણ દર વર્ષે આવું વેક્સિનેશન કરવામાં આવે. એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વેક્સિનેશન કરી અને RFID માઇક્રોચિપ લગાવવાની એક પદ્ધતિ અમલમાં મૂકવા જઈ રહી છે કે જેના દ્વારા એના વેક્સિનેશનના ડેટા એમાં સેવ થાય અને કોઈ ડોગ આમાંથી વંચિત ન રહી જાય. તદુપરાંત આપણે પેટ ડોગ્સનું જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે હાલમાં, એમાં પણ આ ક્લોઝ એક ફરજિયાત એવી રીતે મૂકેલી હતી કે જેમાં પેટ ડોગ્સના ઓનર્સ છે એણે વેક્સિનેશન કરાવી અને એનું આપણને રેકોર્ડ નોંધણી પહેલાં રજૂ કરે, તેમજ દર વર્ષે એ નિયમિતપણે વેક્સિન કરાવે એ આશયથી એમને અહીંયાથી આવી એલર્ટ અને સોફ્ટવેરની સિસ્ટમ પણ કોર્પોરેશન ડેવલપ કરતા છે. સર, જે પાલતુ શ્વાન પાળતા હોય તે લોકોએ કયા પ્રકારની રસી મુકાવવી જોઈએ અને એના માટે શું જાગૃતિ? પેટ ડોગ્સ જે લોકો રાખી રહ્યા છે એમાં 2 પાસા મહત્ત્વના એ છે કે જે એક તો પેટ ડોગ્સની એ લોકો ઓનર્સ રિસ્પોન્સિબિલિટી નિભાવવી જોઈએ, જેમાં પેટ ડોગ્સનું દર વર્ષે નિયમિતપણે વેક્સિનેશન્સ કરાવવું અને વેટરનરી ડૉક્ટર્સ પાસેથી એનું ચેકઅપ કરાવવું, ડીવર્મિંગ કરાવવું અને આ ડૉક્ટરનું સર્ટિફિકેટ્સ સાથે રાખવું. એની સાથે જ્યારે પણ ડોગ સાથે લોકો મૂવમેન્ટ કરે છે એવા સંજોગોમાં આસપાસના લોકો અથવા કોઈને કોઈ નુકસાન ન થાય અને એમના પેટ ડોગની પણ તે લોકો સલામતી રાખે અને તેમની પોતાની પણ સલામતી રાખે. જ્યારે પણ કોઈ સામાન્ય આ ડોગ્સના કારણે નખ વાગ્યો હોય એવી પણ સામાન્ય ઘટનાને હળવેશથી ન લે અને આવું કોઈ ઘટના રિપોર્ટ થાય કે તરત જ એમણે એન્ટી રેબિસ વેક્સિન લેવા માટે સૂચિત કરાય છે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન આપણે જાન્યુઆરી 2025થી શરૂ કરેલું હતું અને અત્યાર સુધીમાં 17,500 જેટલા પેટ ડોગ ઓનર્સ દ્વારા અંદાજિત 18,200 જેટલા પેટ ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવેલું છે, જેની અસલ ફી આપણે ₹200 રાખેલી હતી અને હાલમાં આ ફીમાં વધારો કરી અને એને 30 સપ્ટેમ્બર સુધી આપણે અત્યારે ₹1,000 એની ફી રાખેલી છે, જે ફીમાં વધારો કર્યો છે. 1 ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં જે રજિસ્ટ્રેશન કરાવશે એમની ₹2,000 ફી એની લાગુ થશે. તદુપરાંત આગામી સમયમાં આવા જે પેટ ડોગ્સ ઓનર્સ દ્વારા રજિસ્ટ્રેશન નથી કરાવ્યું
એના માટે વર્તમાનપત્રોમાં જાહેરાત પણ અવારનવાર આપેલી છે અને ડોર ટુ ડોર સંપર્ક કરીને તેમને નોટિસ આપી અને આગળની આ નોંધણી કરાવવા માટેની પણ પ્રક્રિયા ઝડપી થાય એવું કરવામાં આવ્યું છે. ઓકે. આપણે સાંભળ્યા હતા સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત. તેઓ કહી રહ્યા છે કે 3 વર્ષમાં હડકવાના કારણે 2ના મોત થયા છે. દર મહિને 5,000 થી 5,500 ડોગ બાઇટના કેસ બને છે. રેબિસ અંગે લોકોને જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્કૂલ કોલેજ કાર્યક્રમ યોજાશે અને સ્વીટ ડોગમાં RFID ચિપ નાખવામાં આવશે. જાહેર અને ખાનગી હોસ્પિટલો સાથે માહિતીનું સંકલન કરવામાં આવશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા